આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે મુનિરા શેખ. ડાંગ જિલ્લામાં ચોમાસાની શરૂઆતની સાથે સમગ્ર વાતાવરણ પ્રકૃતિમય બની ગયું છે. જ્યાં નજર કરો ત્યાં લીલીછમ વનરાજી આંખને ઠારી દેતા મનભાવન દ્રશ્ય મનને મોહી લે છે. નાના નાના ઝરણાઓ અને ધોધ પ્રારંભિક સ્વરૂપે ધીમી ધારે વહેતા નજરે પડી રહ્યા છે. ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા અને તેનું સૌંદર્ય જોવા અને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે. ડાંગ જિલ્લામાં વરસાદી વાતાવરણમાં ડુંગર પરથી નીચે ઉતરતા વાદળોએ મિની કાશ્મીરનો અહેસાસ કરાવે છે. ડાંગ જિલ્લાના નૈસર્ગિક સૌંદર્યને માણવા માટે હાલમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. રસ્તાઓની બાજુના ડુંગરોમાંથી વહેતા અસ્ખલિત ધોધ અને ખળખળ વહેતા ઝરણાઓનો અદ્વિતીય નજારો જોવા માટે સેંકડો પ્રવાસીઓ ડાંગમાં આવી રહ્યા છે. આસપાસના વિસ્તારોમાંથી આવતા અસંખ્ય પ્રવાસીઓનો ધસારો જોઈને ડાંગ જિલ્લા તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. માટે જિલ્લા પ્રશાસન દ્વારા માર્ગદર્શિકા જાહેર કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે નદી નાળા ધોધ પર જઈ સેલ્ફી ન લેવા માટે જણાવ્યું છે. ડાંગની ધરા પર ખેડૂતો સાહસ કરવામાં ક્યારેય પાછા પડતા નથી. પ્રાકૃતિક ખેતી માટે જાણીતા આ આદિવાસી જિલ્લામાં ડ્રેગન ફ્રૂટની ખેતી પણ સફળ થઈ રહી છે. યુવાન ખેડૂત કલ્પેશ બાગુલે ડાંગ જિલ્લાના સરવર ગામમાં આવેલ પોતાના ખેતરમાં ડ્રેગન ફ્રૂટનો પાક લેવાનો નિર્ણય કર્યો હતો. સફળ થવાના સંકલ્પ સાથે તેમણે અથાગ પ્રયત્ન અને આગવી કોઠાસૂઝના સુભગ સમન્વય દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે. તેમણે પોતાના ખેતરમાં 500 જેટલા થાંભલા પર લાલ ડ્રેગન ફ્રૂટ અને 100 થાંભલા પર સફેદ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે. ડાંગ જેવા વિસ્તારમાં ઉનાળામાં પાણીની સમસ્યા રહે છે, ત્યારે ડ્રીપ ઇરિગેશન ખેતી માટે ઉત્તમ સાબિત થયું છે. તેમની સફળ ખેતીને જોવા માટે અને જાણકારી મેળવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો સહિતના અસંખ્ય લોકો કલ્પેશ બાગુલના ખેતરની મુલાકાત લઈને તેમની પાસેથી પ્રેરણા લઈ રહ્યા છે. તાજેતરમાં જ શાળા પ્રવેશોત્સવનો આરંભ ડાંગ જિલ્લામાંથી કરાયો હતો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના સરહદી ગામ એવા બિલીઆંબા પ્રાથમિક શાળા ખાતેથી શાળા પ્રવેશોત્સવના રાજ્યવ્યાપી કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. આ શાળાઓમાં તેમણે 127 બાળકોનું નામાંકન કરાવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પહોંચેલા મુખ્યમંત્રી બિલીઆંબા પ્રાથમિક શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા હતા અને સંવાદ સાધ્યો હતો. એટલું જ નહીં, એક વિદ્યાર્થિનીની અભ્યાસપોથી તપાસીને સવાલ જવાબ પણ કર્યા હતા. વિકસિત ભારતના નિર્માણના પ્રધાનમંત્રીના સંકલ્પમાં શિક્ષણનો મજબૂત પાયો સિંચી વિકસિત ગુજરાતથી અગ્રેસર રહેવા મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું. તેમણે વર્ગખંડમાં બાળકીઓ સાથે બેસીને વડીલ વાત્સલ્ય સહજ સંવાદ કર્યો હતો અને અભ્યાસપોથી જોઈને અભ્યાસની માહિતી મેળવી હતી. ડાંગ જિલ્લાના છેવાડાના ગામની શાળાના વિદ્યાર્થીઓ ભૂતકાળમાં શાળા પ્રવેશોત્સવનો લાભ મેળવી ડોક્ટર, પર્વતારોહક, રમતવીર જેવા સ્થાને પહોંચ્યા છે, તેની તેમણે પ્રશંસા કરી હતી. ડાંગ જિલ્લા પોલીસ વિભાગના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક NDPS તેમજ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિક બાબતે આહવા ખાતેના ST બસ ડેપો ખાતે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયાની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક SG પાટીલના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MS રાજપૂત તેમજ નશાબંધી કાર્યકર રાકેશ પવાર દ્વારા માદક પદાર્થના ઉપયોગ તથા હેરાફેરીથી થતી આડઅસરો બાબતે જનજાગૃતિ કેળવવા ડાંગ જિલ્લાની સ્કૂલ કોલેજોમાં કાર્યક્રમો, ડ્રગ્સ વિરોધી રેલીઓ, જાહેર સભાઓ, વર્કશોપ, સેમિનાર, પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લામાં શિક્ષણને લગતા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે સમગ્ર શિક્ષા ડાંગ દ્વારા જિલ્લાના તમામ CRC કોઓર્ડિનેટર માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ ખાતે સક્ષમ શાળા એપ્લિકેશન અને તેની માર્ગદર્શિકા વિષય પર 2 દિવસીય તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો. આ હતો ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા મુનિરા શેખ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.